विद्यार्थी मित्रों, આપણે ક્રિયાશીલ સમૂહની ચર્ચા કરતા હતા। એમાં આલ્કોહોલ વિશે આપણે થોડી માહિતી પ્રાપ્ત કરી હતી। મિથેનમાંથી મિથેનોલ, ઇથેનમાંથી ઇથેનોલ એની આપણે ચર્ચા કરી હતી। કાર્બન શ્રેણી આપણે સંયોજનોના સૂત્રો, આણ્વીય સૂત્ર આપણે પણ મેળવ્યા હતા। હવે આ ક્રિયાશીલ સમૂહ હાઇડ્રોજનનું વિસ્થાપન કરી અને તેનું સ્થાન પ્રાપ્ત કરે છે। કોઈ સંયોજન હોય હાઇડ્રોકાર્બન, જેમ કે આલ્કેન શ્રેણીના સંયોજનો છે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન। આ આલ્કેન શ્રેણીના સંયોજનોમાંથી કોઈ પણ એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરે અને એને એમાંથી દૂર કરે, એટલે દૂર કરી પછી જે તે ક્રિયાશીલ સમૂહ એમાં જોડાય અને એનું નામ, ગુણધર્મ આ બધા એમાં બદલાવવાનું। આપણે આલ્કોહોલની ચર્ચા કરી, જેમ કે મિથેનમાંથી મિથેનોલ બને છે। તો આ ક્રિયાશીલ સમૂહ કોને કહીશું? અહીંયા વિષમ પરમાણુ આપણે વાત કરી હતી। વિષમ પરમાણુ વડે હાઇડ્રોજનનું વિસ્થાપન થાય। હાઇડ્રોજનનું વિસ્થાપન આલ્કેન સંયોજનોમાંથી જ્યારે કરે છે જે પરમાણુઓ વડે, તો એ પરમાણુને વિષમ પરમાણુ કહેવાય। વિસ્થાપન કરતા પરમાણુઓને વિસ્થાપન થઈ જાય છે એને નહીં, જેને વિસ્થાપન કરે છે જે પરમાણુ, તો એ વિસ્થાપન કરતા પરમાણુને વિષમ પરમાણુ કહેવાય। આ વિષમ પરમાણુ અને તેમને સમાવતા જે સમૂહ હોય એ સમૂહ સંયોજનને વિશિષ્ટ ગુણધર્મો જે મૂળ તત્વ કરતા જુદા હોય છે। આલ્કેન છે તો એમાં આપણે પૂર્વક કેન પ્રત્યે લાગે છે, ત્યારે આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહમાં સંયોજાય એટલે એન પ્રત્યેમાંથી એનોલ પ્રત્યય થાય, એટલે મિથેનનું મિથેનોલ, ઇથેનનું ઇથેનોલ। વિશિષ્ટ ગુણધર્મો જે આપે છે, જે કાર્બન શુક્લની લંબાઈ અને કોઈ લેવા દેવા નથી। કાર્બનની શ્રેણી ગમે તે લાંબી હોય, પણ એક જ ક્રિયાશીલ સમૂહના તત્વો સમાન ગુણધર્મો ધરાવતા હોય, એમાં ડિફરન્સ નથી હોતો, મોટો તફાવત નથી હોતો। કાર્બન શ્રેણી શુક્લા લાંબી હોઈ શકે, જેમ કે આલ્કોહોલ આપણે ગયા લેક્ચરમાં જોઈએ ત્યાં મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ, બ્યુટેનોલ, પેન્ટેનોલ બધાને આપણે સંયોજનો જોયા હતા। એમાં તમે જોયું દરેકમાં કાર્બનની શૃંખલા લાંબી નથી, પણ કાર્બનની શૃંખલાની લંબાઈ કે સ્વભાવ પર કોઈ આધારિત નથી। આથી એમને ક્રિયાશીલ સમૂહ તરીકે આપણે ઓળખીએ છીએ। એવા ક્રિયાશીલ સમૂહમાં આપણે આલ્કોહોલ OH વડે દર્શાવો। આલ્કોહોલ, બીજું આલ્ડીહાઇડ CHO। આ CHO ને આવી રીતે પણ લખી શકીએ છીએ, આપણે કોષ્ટકમાં પૂછે એ રીતે પણ લખી શકાય। તમે જો આ એક આ હાઇડ્રોજન CHO એક સંયોજકતા કાર્બનની બાકી રહે છે, એવું આપણે સમજૂતી મળે। આલ્ડીહાઇડ આલ્કોહોલ જ્યારે ક્રિયાશીલ સમૂહ લાગે છે એટલે એનોલ પ્રત્યે લાગે છે, મિથેનનું મિથેનોલ, ઇથેન ઇથેનોલ। એ રીતે આલ્ડીહાઇડમાં એનોલ પ્રત્યે લાગે, મિથેનનું મિથેનોલ। તો આ જે આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ છે એમાં તમે જોઈ શકો છો, આપણે મિથેન આલ્કેન શેનું કયું છે CH4 મિથેન। અહીંયા મિથેનનું મિથેનોલ ફોર્માલિહાઇડ અપવાદરૂપ છે, જે એક જ હાઇડ્રોજન ધરાવે છે। અહીંયા એક હાઇડ્રોજન આપણે સંયોજકતા પૂરી કરે, કારણ કે કાર્બનની સંયોજકતા કેટલી બાકી હવે એક જ। આનો કાર્બન છે અહીંયા જોડાતો નથી, આમાં 4 હાઇડ્રોજન, ફક્ત કેટલા હાઇડ્રોજન જોડાય? એક જ હાઇડ્રોજન। એટલે આનું
આલ્ડીહાઇડનું પહેલું સંયોજન કયું બને છે? HCHO. આ મિથેનોલ હતું આલ્કોહોલમાં, આમાં કયું બને છે? નાળ બને. આલ્કોહોલમાં કયું હતું? મિથેનોલ. CH3OH આવું એનું સૂત્ર હતું, CH3OH મિથેનોલ. N પ્રત્યે દૂર થઈ એનોલ પ્રત્યે લાગે. આલ્ડીહાઇડમાં N પ્રત્યે દૂર થઈ એનાલ પ્રત્યે લાગે છે. આ રીત છે. અપવાદ ઉચ્ચારણ નામ છે ફોર્માલ્ડિહાઇડ. મિથેનોલ. હવે મિથેન પછી કયું આવે? ઇથેન. N પ્રત્યે દૂર કરી ઇથેના આવો શબ્દ બને. છેલ્લો એનું જે ક્રિયાશીલ સમૂહ છે CHO લાગશે છેલ્લે. તો અહીંયા આ કાર્બન જે છે CHO CH3, એક કાર્બન આની સાથે જોડો એટલે હાઇડ્રોજન 3 જોઈએ. તો આજે ઇથેનમાં કેટલા કાર્બન છે? C2H6 બે કાર્બન છે. મિથેનમાં એક કાર્બન, તો એક કાર્બન તો અહીંયા આવી જ જાય. ખ્યાલ આવે છે? હા, મેં તમને ગયા લેક્ચરમાં પણ વાત કરી છે કે મિથેન, ઇથેન, પ્રોપેન પછી એના જે ક્રિયાશીલ સમૂહથી બનતા સંયોજનો હોય તો કાર્બન પરમાણુમાં વધઘટ થતી નથી. મિથેનમાં એક જ કાર્બન છે. મિથેનોલમાં કેટલા કાર્બન છે? એક જ છે. તમે જુઓ છો મિથેનોલમાં કાર્બન કેટલા છે? એક જ. કાર્બન પરમાણુ કોઈ ફેર નથી. તો અહીંયા ઇથેનમાં બે કાર્બન છે, તો પછી ઇથેનાલ બને એમાં કાર્બન પરમાણુ કેટલા રહેશે? બે. તો અહીંયા ઓલરેડી તો એક CHO માં છે જ કાર્બન. હવે આની અંદર અહીંયા તમે કાર્બન જ્યારે સંયોજકતા પૂર્ણ પર કાર્બન મૂકીએ તો હાઇડ્રોજન કેટલા જોશે? એટલે CH3CHO. આ જે બન્યું છે કયું બન્યું? ઇથેનાલ. પછી CH3CH2CHO પ્રોપેનાલ. CH3CH2CH2CHO બ્યુટેનાલ. આવા એનાલ પ્રક્રિયાવાળા આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ દ્વારા હાઇડ્રોજન વિસ્થાપન કરી આ વિષમ પરમાણુ કહેવાય. આ કયા પરમાણુ છે? વિષમ પરમાણુ. આ OH છે એ વિષમ પરમાણુ, આ CHO છે એ વિષમ પરમાણુ. પછી હજુ આ કોલેજર આપ્યા છે કીટોન. આવું પૂછે ને CO કીટોન. અને ચોથું આપ્યું છે કાર્બોક્સિલિક એસિડ. COOH. કાર્બોક્સિલિક એસિડ. આ COOH જે છે એમાં OH એની વચ્ચે આ એક સંયોજકતા, આ બે સંયોજકતા, આવી રીતે થાય. કાર્બનની 4 સંયોજકતા છે. જો આ 2 3 4 ઓક્સિજન હાઇડ્રોજન વચ્ચે ઓક્સિજનની 2 સંયોજકતા રેખાયા થઈ ગઈ. તો આ COOH આ કીટોન જે છે એમાં આ N પ્રત્યે દૂર થઈ, જેમ આમાં એનાલ, આમાં એનોલ, આમાં એનાલ, આમાં એનોલ પ્રત્યે લાગે. કયો લાગે? એનોલ. આમાં કોઈ એસિડ શબ્દ લાગશે. કોઈ એસિડ. કોઈ એસિડ मतलब મિથેનમાંથી મિથેનોઇક એસિડ. ઇથેનોઇક એસિડ. આ રીતે આ ક્રિયાશીલ સમૂહ બને છે. તો પેલા કીટોન એમાં એનોલ પ્રત્યે લાગે છે. એનોલમાં મિથેનોલ, ઇથેનોલ સંયોજનો બનતા જ નથી. કેમ નથી બનતા જોઈ લો. પ્રોપેનનો નંબર કેટલામો છે? ત્રીજો. C3H પ્રોપેન. તો પ્રોપેનમાંથી
આ CO આ કીટોન આપ્યું છે જો અહીંયા આ રીતે કીટોન છે બરોબર પ્રોપેનમાં કાર્બન કેટલા 3 એક આયા 3 કાર્બન થઈ ગયા હવે કાર્બનની સર્વે પૂરી કરવા હાઇડ્રોજન કેટલા જોઈએ અહીંયા 3 આ બાજુ જોઈ ઓકે તો આ જે બન્યું ઈ પ્રોપેનોન છે શું હે પ્રોપેન પહેલું કીટોન સંયોજનનું પ્રથમ સંયોજન કયું છે કીટોન ક્રિયાશીલ સમૂહનું પ્રોપેનોન અને તમે અહીંયા ઇથેનનું બનાવો 2 કાર્બન એક કાર્બન મૂકો તો આ કાર્બનની સંયોજકતા બાકી રહી જાય એટલે મિથેન કે ઇથેનનું કીટોન સમૂહનું કોઈ પણ સંયોજન બનતું નથી તો કીટોન ક્રિયાશીલ સમૂહ પ્રથમ સંયોજન કયું પ્રોપેનોન આ જે પ્રોપેનોન છે CH3COOCH3 એનું અણુસૂત્ર છે CH3COCH3 આ CH3COCH3 આ પ્રોપેનોન નેલ પોલિશ દૂર કરવા માટે વપરાતું પ્રવાહી છે પ્રોપેનોન નેલ પોલિશ જે નખ રંગેલા હોય પછી બીજા દિવસે નખ રંગેલા બીજો કલર કરવો હોય તો એ ઉખાડવું પડે એના માટે લિક્વિડ આવે નેલ પોલિશ દૂર કરવા માટે એ લિક્વિડ આવવું આવે CH3COCH3 પ્રોપેનોન એના વડે એ છે ને લિક્વિડથી નેલ પોલિશ દૂર થઈ જાય પછી નવું પોલિશ કરી શકે અને પરીક્ષા પૂછાઈ શકે જૂના પુષ્પો તો નેલ પોલિશ દૂર કરવા માટે કયું સંયોજન વપરાય છે તો એ છે પ્રોપેનોન પ્રોપેનાલ નહીં હોય નોન એનોન કીટોન ક્રિયાશીલ સમૂહ એ તો નામ ઉપર તમને ખ્યાલ આવે નામ બોલો મિથેનોલ પાછળ એનોલ શબ્દ આવે મિથેનોલ એનોલ પ્રત્યય હોય ત્યારે આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ હોય મિથેનાલ એનાલ પ્રત્યય છે આલ્ડિહાઇડ ક્રિયાશીલ સમૂહ હોય પ્રોપેનોલ એનોલ પ્રત્યય લાગે એટલે કીટોન ક્રિયાશીલ સમૂહ હોય અને ચોથું જે છે કાર્બોક્સિલિક એસિડ એની પહેલા એપલ આપ્યા છે ક્લોરોબ્રોમો હેલોજન આપ્યા છે 2 એટલે હેલોજન તત્વમાં આ હેલોજન તત્વ કહેવાય એક Cl અને બ્રોમિન અહીંયા આ C2H6 છે બરોબર C2H6 આ મિથેનનું સંયોજન છે એક હાઇડ્રોજન અહીંયા આવે ને આ એક હાઇડ્રોજન હવે હેલોજન સંયોજન હેલોજન તત્વો વડે જ્યારે કોઈ હાઇડ્રોજનનું વિસ્થાપન થાય હેલોજન સંયોજન વડે હાઇડ્રોજનનું વિસ્થાપન થાય હવે લાઈટ ચાલુ કરી નાખો લાઈટ બધું કાઢો લાઈટ ચાલુ કરી નાખો તોય નથી મેં ખાયો હવે હેલોજન તત્વો વડે હાઇડ્રોજનનું વિસ્થાપન કરવામાં આવે હાઇડ્રોજન ક્લોરીન છે બરાબર Cl ક્લોરીન વડે વિસ્થાપન કરવામાં આવે આ હાઇડ્રોજન તો અહીંયા શું લાગે Cl આ સંયોજન આવું બીજું CH3CH2 Cl બરાબર યાદ રાખજો CH3 શબ્દ આવે તો એને નામમાં મિથાઇલ શબ્દ લાગે શું લાગે મિથાઇલ C2H5 જ્યારે આવતું હોય ત્યારે એના નામમાં ઇથાઇલ શબ્દ લાગે C3H7 આવતું હોય ત્યારે પ્રોપેનાલ પ્રોપાઇલ
શબ્દ લાગે. નામ કેવી રીતે બનાવવાના છે? અહીંયા કયા છે જુઓ, C2H5 છે, આ CH3CH2Cl અથવા બ્રોમિન હોય તો આની જગ્યાએ બ્રોમિન Br લગાવી શકીએ, બરોબર? તો બીજું સૂત્ર મૂકી CH3CH2Br બને. પણ આ બેના નામ શું થયા? પેલા તો કયો શબ્દ લાગશે? મિથાઇલ, ઇથાઇલ કે પ્રોપાઇલ આવશે? જોઈ લેવાનું. 1 2 2 કાર્બન, 3 ને 2 5 હાઇડ્રોજન, C2H5 છે તો નામમાં શું લાગશે? ઇથાઇલ, ઇથાઇલ ક્લોરાઇડ. આનું નામ શું થયું? ઇથાઇલ ક્લોરાઇડ. આનું નામ શું થશે? બોલો. સરસ. ઇથાઇલ બ્રોમાઇડ, ઇથાઇલ બ્રોમાઇડ. ઇથાઇલ બ્રોમાઇડ ખ્યાલ આવશે હવે? CH3 સ્ટ્રક્ચર હોય ત્યારે મિથાઇલ શબ્દ લાગે, C2H5 સ્ટ્રક્ચર હોય ત્યારે ઇથાઇલ, C3H7 હોય ત્યારે પ્રોપાઇલ. નામકરણમાં આવા શબ્દોનો ઉપયોગ કરવાનો થશે. એટલે અહીંયા આ કીટોન ક્રિયાશીલમાં એનોન પ્રત્યે પ્રોપેનોન, બ્યુટેનોન, પેન્ટેનોન આવા સંયોજનો બને છે. હવે કાર્બોક્સિલિક એસિડ ક્રિયાશીલ સમૂહ જે છે કાર્બોક્સિલિક એસિડ એ પ્રત્યે દૂધ થઈ શું લાગે? ઓઇલ એસિડ લાગે. શું લાગે? હવે મિથેન CH4 C2H6 એટલે મિથેન આવવા. હવે કાર્બન પરમાણુ કેટલા એ ખાસ યાદ રાખો. મિથેનમાં એક છે તો આ CH4 મિથેન, આ ક્રિયાશીલ સમૂહ છે COH. આ કેટલા હવે આવી શકશે? કાર્બન આવશે હવે આમાં. મિથેનનું બનાવવું હોય કાર્બોક્સિલિક એસિડ ક્રિયાશીલ સમૂહ તો શું આવશે? ખાલી એક હાઇડ્રોજન જ આવશે. હાઇડ્રોજનના જોડાય એટલે સંયોજકતા પૂર્ણ થાય. સૂત્ર શું કહ્યું? COOH. ખ્યાલ આવ્યો? આ ક્રિયાશીલ સમૂહ વિષમ કર્મ. આ COOH છે મિથેનમાંથી બન્યું. આનું નામ શું હોય છે? મિથેનોઇક એસિડ. હવે આનું શું બનશે? 2 કાર્બન તો એક કાર્બન મૂકવો પડશે. હાઇડ્રોજન કેટલા આવશે? સૂત્ર શું બનશે? CH3COOH. ઇથેનોઇક એસિડ. પ્રોપેનનું આવડશે હવે? પ્રોપેનમાં કેટલા હોય? C3H8. ઓકે. તો અહીંયા 3 કાર્બન લેવા પડશે ને? આ 3 કાર્બન થઈ ગયા, હાઇડ્રોજન 2 આયા. ઓકે. આ બાજુ શ્રેણી વધારતી જવાની, કારણ કે આ ભાગ જ ખુલ્લો હોય ને. આ ઓલરેડી બ્લોક થઈ ગયેલો ભાગ છે. ત્યાં સંયોજકતા સંતોષાયેલી ટૂંકમાં. ત્યાં સંયોજકતા એટલી ખાલી નથી.
આ બાજુ વિષયને દાખલ છે એ બાજુ તમારે કાર્બનની લાઈનની શૃંખલા ગમે એવી બનાવો, ગુણધર્મોમાં કોઈ મોટો ફેર પડતો નથી. આનું શું બને? પ્રોપેન CH3 દરેક વખતે શું વધે? એક એક CH2 CH2 વધે. પ્રોપેનોઇક એસિડ પ્રોપેનોઇક એસિડ ખ્યાલ આવી ગયો. આ ક્રિયાશીલ સમૂહ હેલોજન તત્વો, હેલોજન વડે જો હાઇડ્રોજન વિસ્થાપન થાય તો હમણાં આપણે જોયું ઇથાઇલ ક્લોરાઇડ, ઇથાઇલ બ્રોમાઇડ, એટલે ક્લોરીન વડે જો વિસ્થાપન થતું હોય તો આ કોણ હે? મિથેન. આમાં હાઇડ્રોજન સમૂહ વડે વિસ્થાપન થાય તો શું બને? આને શું કહીશું? મિથાઇલ શબ્દ. CH3 સ્ટ્રક્ચર હોતા है मिथाइल लगे, C2H5 होता है इथाइल लगे. मिथाइल क्लोराइड CH3Br हो मिथाइल ब्रोमाइड. ख्याल आयो? C2H5 हो तो नाम में इथाइल शब्द है. C3H7 हो तो પ્રોપાઇલ લાગે. એટલે નામ બનાવવા સરળ છે, ગોખોલો એના કરતાં સમજી જવું એ વધારે મહત્વનું. સ્ટ્રક્ચર યાદ રાખો, CH3 C2H5 C3H7 મુખ્ય તો આલ્કેન શેલ મગજમાં હોવી જોઈએ. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, હેપ્ટેન આ મગજમાં હોવું જોઈએ. કારણ કે એ ક્રમ નહીં યાદ રાખવો. ચોથો ક્રમ તો કે બ્યુટેનનો એમ નામમાં પછી 4 આવતો કાર્બન બ્યુટેનનો શબ્દ એમાં આવતો જ નથી. બ્યુટેન હોવાથી શબ્દ ભલે ગમે રીતે બને, એનું નામ બ્યુટેન શબ્દ ધરાવે ને એવો 4 કાર્બન આવતો હોય. પણ બીજા કેવી રીતે નામ છે એ જોઈ લો. આ કોણ હે? બરોબર ને? પેલું સરળ શૃંખલાવાળું છે એવું છે. આને આપણે આમ ન લખતા, આમ પણ લખી શકીએ. આઇસોપેન્ટેન. આનું નામ શું? 5 કાર્બન એટલે પેન્ટેન લાગે. પણ આનું બીજું નામ જે છે એ આનું નામ છે 2. બીજા નંબરના કાર્બન ગ્રુપ શૃંખલા શ્રેણીમાં કેટલા છે? 4. હવે જોવાનું સ્ટ્રક્ચર કયું? બરોબર, CH3 સ્ટ્રક્ચર है. आयन ये छी मिथाइल, मिथाइल आज श्रेणी में कितना है? 4. कौन नंबर है? मिथाइल ब्यूटेन. आउ नाम मिथाइल ब्यूटेन. 2 मिथाइल ब्यूटेन. हजू आने આપણે આમ કરીએ. આવું થઈ જાય. આનું નામ કાંઈ નહોતું, આઇસોપેન્ટેન તો છે એ 5 વિચારો. પેન્ટેન છે ને આઇસોપેન ઉપશૃંખલા. આનું આવી રીતે બીજું નામ બનાવો તો શું બને? 2 બે વખત 2 કારણ કે બીજા નંબર કાર્બન પર 2 ઉપશૃંખલા એટલે 2 વખત. શ્રેણીમાં કેટલા છે? 3. હવે એકલે 2 હોય એટલે ડાયો શબ્દ લાગે. શું લાગે? તો ડાયમિથાઇલ પ્રોપેન. શું થાય? ડાયમિથાઇલ પ્રોપેન. આવી રીતે આવું નામ બને. ખ્યાલ આવે? ત્યારે શબ્દ નામકરણ કાંઈ નો આપો છે આઇસોપેન. બરોબર? તો જોઈએ સમાન ઢબી શ્રેણી આપી છે આપણને. કઈ વાસી અડધો વાસી
ઉપયોગની છે. સમાન ધર્મી શ્રેણી. તમે જોયું કે કાર્બન પરમાણુ એકબીજા સાથે જોડાઈને અલગ અલગ લંબાઈની શૃંખલાઓ બનાવે છે. સમાન ધર્મી શ્રેણી. આવી શૃંખલાઓ શાખીય પણ હોઈ શકે છે. વધુમાં કાર્બન શૃંખલાઓ પર રહેલા હાઇડ્રોજન પરમાણુ ઉપર દર્શાવેલા ક્રિયાશીલ સમૂહ પૈકી ઉપર દર્શાવેલા ક્રિયાશીલ સમૂહ એટલે કયા? તો કે આલ્કોહોલ, હેલોજન છે, કાર્બોક્સિલિક એસિડ છે, આલ્ડીહાઇડ છે, કીટોન છે. આ બધા સમૂહ પૈકી કોઈ પણ સમૂહ દ્વારા વિસ્થાપિત કરી શકાય. આલ્કોહોલ જેવા ક્રિયાશીલ સમૂહની હાજરી કાર્બન સંયોજનના ગુણધર્મ સૂચવે છે. આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહની સંયોજનની અહીંયા આલ્કોહોલ એટલે OH. આપણે હમણાં યુક્તિ આલ્કોહોલ એટલે OH ક્રિયાશીલ સમૂહની હાજરી કાર્બન સંયોજનના ગુણધર્મ સૂચવે છે. પછી ભલે પછી કાર્બન શૃંખલાની લંબાઈ ગમે તે હોય પણ ગુણધર્મો મોટે ભાગે સમાન જ હોય. એમને એક્ઝામ્પલ આપ્યા છે. જો CH3OH છે, નામ બોલો શું છે? CH3OH એટલે નાર્કેનોલ, મિથેનોલ. C2H5OH એટલે ઇથેનોલ. સારું. C3H7OH પ્રોપેનોલ. C4H9OH બ્યુટેનોલ. આના બધાના રાસાયણિક ગુણધર્મોમાં ઘણી સમાનતા છે. કારણ કે એક જ ક્રિયાશીલ સમૂહમાંથી બનેલા હટલી. કયો ક્રિયાશીલ સમૂહ? ચારેયમાં OH આલ્કોહોલ. આમ સંયોજન એવી શ્રેણી કે જેમાં કાર્બન શૃંખલામાં રહેલા હાઇડ્રોજન સમાન પ્રકારના ક્રિયાશીલ વડે વિસ્થાપિત કરવામાં આવેલ હોય એટલે સમાન ધર્મી શ્રેણી કહેવાય છે. સંયોજનોની એવી શ્રેણી કે સંયોજન એવી શ્રેણી કે જેમાં કાર્બન શૃંખલામાં રહેલ હાઇડ્રોજનને સમાન પ્રકારના ક્રિયાશીલ સમૂહ દ્વારા વિસ્થાપિત કરવામાં આવેલ હોય ત્યારે સમાન ધર્મની શ્રેણી કહે છે. ચાલો આપણે પહેલા કોષ્ટક 4.2 માં જોયેલી સમાન ધર્મની શ્રેણી તરફ એક નજર કરીએ. આગળનું કોષ્ટક આપણે જે ઘરે હોમવર્કમાં પણ આપેલું છે. જો આપણે ક્રમિક સંયોજન સૂત્રો તરફ નજર કરીએ તો શું જોવા મળે છે એમ કે છે. 4.2 નું કોષ્ટક શું હતું ખ્યાલ છે કોઈને? મિથેન ઇથેન વાળું, બરોબર? જોતા જાઓ. CH4 બીજું C2H6 પ્રોપેન C3H8 butane C4H10 pentane C5H12 C6H10
આ સંયોજનો હવે અહીંયા ધ્યાન આપો બીજામાંથી પહેલું સંયોજન બાદ કરીએ C2H માંથી CH4 બાદ કરો કેટલા આવે ચાર માં ચાર જાય તો બે માંથી એક જાય તો હવે બીજું ત્રીજામાંથી ત્રીજું C3H8 માંથી C2H6 બાદ કરો કેટલા આવે CH8 બાદ 6 જાય તો 2 3 2 જાય તો 1 પછી ચોથામાંથી ત્રીજું C4 એમાંથી C3H8 પછી C5 દરેક વખતે CH2 જેટલો ડિફરન્સ મળે બરોબર ને તો જો CH4 અને CH2H6 તેઓ CH2 એકમથી જુદા પડે છે C2H6 અને C3H8 તેઓ CH2 એકમથી જુદા પડે છે તો એક પ્રશ્ન કર્યો છે આપણને હવે પછીની જોડી પ્રોપેન અને બ્યુટેન વચ્ચે શું તફાવત છે પ્રોપેન અને બ્યુટેન વચ્ચે આ પ્રોપેન અને બ્યુટેન વચ્ચે શું તફાવત છે CH2 એટલે આ સમગ્ર શ્રેણીમાં ક્રમિક એક પછી એક સંયોજન અને બે સંયોજન વચ્ચેનો તફાવત કેટલો હશે તો CH2 જેનો તફાવત છે શું તમે આ જોડી વચ્ચે આણ્વીય દળોના તફાવત શોધી શકો છો કાર્બન પરમાણુ દળ 12 યુનિફાઇડ અને હાઇડ્રોજનનું પરમાણુ દળ 1 યુનિફાઇડ છે પહેલા મિથેનનું પરમાણુ દળ મેળવી લઈએ આનું પરમાણુ દળ મેળવવા કાર્બનમાં કેટલો કીધો બરોબર પરમાણુ દળ મેળવવા માટે C વત્તા 4H મિથેન કાર્બન પરમાણુ ભાર કેટલો 12 4 હાઇડ્રોજનનો 12 4 એકા 4 12 ને 4 16 આ CH4 નો એક કોઈ હોડ આણ્વીય દળ યુ એટલે યુનિફાઇડ એ મી ટૂંકમાં થઈ ગયો યુ થઈ ગયું યુનિફાઇડ ઓટોમિક માસ યુનિટ તો એ યુને હવે યુનિફાઇડ તરીકે ઓળખવામાં આવે પેલા એ યુનિટ તરીકે વપરાતું હતું એ ઓટોમિક માસ યુનિટ જેવો એની જગ્યાએ યુનિફાઇડ યુ વડે દર્શાવે હવે આનો આપણે આણ્વીય દળ મેળવો C2H6 કાર્બન નો 12 હાઇડ્રોજન 12 24 આ તળીમાંથી હોડ બાદ કરો કેટલા આવે 14 આયા બીજું આ C3H8 નું કેટલું થશે 12 36 વત્તા 44 માંથી તરી બાદ કરો 14 તો દરેક આણ્વીય દળનો તફાવત કેટલો આવે 14 યુનિફાઇડ જેટલો આવશે તફાવત દરેક એક પછી ક્રમિક તમે આણ્વીય દળનું તફાવત શોધી શકો તો આપણે શોધી રાખ્યો છે બરોબર એવી રીતે આલ્કીનની સમાંતરની શ્રેણી લઈ લો આલ્કીન એટલે કઈ હા મિથિન નહીં ડાયરેક્ટ પ્રથમ સંયોજન કયું ઇથીન પ્રોપીન બ્યુટીન પેન્ટીન એવડાઈ તો એનું પ્રથમ સભ્ય કયું છે ઇથીન જે વિભાગ 4.2.1 માં આવી ગયેલ છે ઇથીનનું સૂત્ર શું છે આપણે ખબર છે કે C2H4 કાર્બન કરતા હાઇડ્રોજન બમણા C3 તો H6 ઈ પ્રોપીન C4H8 બ્યુટીન C5H10 પેન્ટીન આ બધા સૂત્રો ઈ બધા આલ્કીનના છે શું તેઓ પણ CH2 એકમથી જુદા પડે છે હા એમાં પણ બે ક્રમિક સંયોજનનો ડિફરન્સ કેટલો હશે CH2 કારણ કે પ્રોપીનમાંથી ઇથીન બાદ કરો કેટલો જવાબ આવશે CH2 જ આવશે શું તમને આ સંયોજનોમાં કાર્બન અને હાઇડ્રોજન પરમાણુ સંખ્યા વચ્ચે કોઈ સંબંધ જણાય છે આલ્કીનનું સામાન્ય સૂત્ર આપણે ખબર છે CnH2n બરાબર CnH2n તો અહીંયા n બરાબર શું લઈ શકાય કાર્બન પરમાણુ સંખ્યા 2 3 4 ઈ જ લઈ શકીએ તો શું તમે આલ્કેનનું સૂત્ર બનાવી શકો
તો CnH2n+2 અને આલ્કાઇનનું CnH2n-2 સરસ. તો એ આલ્કાઇન સામે સૂત્ર બનાવી શકો એ આપણે આગળ બનાવી નાખ્યા છે. કોઈ પણ સમાનધર્મી શ્રેણીમાં આણ્વીય દળ વચ્ચે વધે ત્યારે ભૌતિક ગુણધર્મોમાં ક્રમબદ્ધતા જોવા મળેલ છે. આમ થવાનું કારણ છે કે આણ્વીય દળ વધવાથી એનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ બે વધે. જેમ આણ્વીય દળને કયું અણુભાર, આણ્વીય દળને શું અણુભાર વધે તો એના ગલન બિંદુ ઉત્કલન બિંદુ પણ વધે. એટલે અન્ય ભૌતિક ગુણધર્મો જેમ કે ચોક્કસ દ્રાવકમાં દ્રાવ્યતા પણ સમાન ક્રમબદ્ધતા દર્શાવે. સ્ટેપ બાય સ્ટેપ જે સંયોજન હોય તે રાસાયણિક ગુણધર્મો જે ક્રિયાશીલ સમૂહ દ્વારા નિર્ધારિત થાય તે સમાનધર્મી શ્રેણીમાં એક જ સમાન જળવાઈ રહે છે. તો આ રીતે આ સમાનધર્મી શ્રેણી આપણે નિશ્ચિત કરી શકીએ. એના પછી આપણે વધારે ડિટેલથી આલ્કોહોલિક એક શ્રેણી જોઈશું જે આપણે હવે પછીના લેક્ચરમાં. નમસ્કાર.